બહુ સરસ છેલ્લી કડી સરસ છે. સમતાથી દેહ છોડશો તો શું છે? કોણ કે છે? આમાં લખ્યું, જો સમતા સે દેહ છોડો તો શું છે? બરોબર ને? ભાવિ તમારું એકદમ હેલ્ધી થઈને આવશે, તંદુરસ્ત હેલ્ધી, મન બુદ્ધિ પરિણામ કબૂલ. ઊભા થઈને વ્રત લેશો, જી મહારાજ આપે તૈયારી. તો બીજું કઈ નહીં તૈયારી, છેલ્લે સમય કઈ રાખવું. આપણે આ કઈ મહિનો દિવસના ઉપવાસની જરૂર નથી. એક સમય માત્ર, તે સમયે આટલી જો જાગૃતિ આવે ને યાદ આવે તો ભયો જીવન પતશે પૂછો ત્યાં સુધી વિચાર કરી લેજો. છેલ્લા ઊભા થઈને નિયમ લઈ લેશો. અને નિયમ કદાચ ન પડાય તોય વાંધો નથી, લીધો તો ખરો એટલો તો લાભ. હા, યાદ કરાવજો ભરતભાઈ મને છેલ્લે કે સાહેબ જરા શું થયું એનું. નહીં, વાંધો નથી, કાંઈ વાંધો નહીં, લેજો પ્રેમથી, કાંઈ વાંધો. ભાવ છે, રોજ લેવામાં હરકત નથી, કાંઈ હરકત નથી. તો ભાવની વૃદ્ધિ થાય, ભાવ દ્રઢ થાય તો ક્યાંક તો લાભ થશે ને, કોક ખૂણે પણ લાભ થશે ને, તો એ લાભે લાભ. આમાં કંઈ ખોવાનું તો છે નહીં. પત્ર ક્રમાંક આપણું ચાલે છે 398. ત્રણ ચાર વાતો પેલા કરી હતી ને વળી પાછી યાદ દેવરાવીએ. જ્ઞાનીના વચનો જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે તે બારાખડીના માત્ર અક્ષર નથી, ફરી એક વખત જાગૃતિ રાખીએ. બારાખડી સમજાય ને? બારાખડી કખ ગ ગ અંગ ચ છ જ જ જમ. જમ જમ કેવા બોલવાનું, જમ જમ બોલવાનું. બારાખડી અ આ ઈ ઉ બધું આવે ને, એ બધી બારાખડી છે. જ્ઞાનીના શબ્દો એ બારાખડીથી રચાયેલા જરૂર છે, પણ ભીતર જે રચાયું છે તે બારાખડીથી નહીં, ભાવની વૃદ્ધિથી. અને એ ભાવ આપનારા સદગુરુ પરમાત્મા હોય છે. બીજાનું ગજું નથી, તો એ જ પીરસી શકે અને એ જ મને પચી પણ શકે. પચવા બી તો જોઈએ. જ્ઞાનીઓ આપેલું બધું પચી જાય એમ. એટલે તો છે ને, જ્યારે બીમાર પડીએ ત્યારે સારા ડૉક્ટર ને સારા વૈદ. શા માટે? તો કે એનું હશે ને બધું અનુભવ સ્વરૂપ હશે. બહુ 60 વર્ષથી પ્રેક્ટિસ કરે છે એટલે આપણે રાજી. હા, અને આ ભવો ભવ અત્યારે કરતા આવ્યા છે, હજી એમાં રાજી છીએ? વાત કહેવાની માનીએ છીએ? તો પહેલો બોલ લઉં આમાં. એ કહે છે તેમ કરીએ છીએ? હા કયો કા ના કયો? કાંક તો કયો. હે ભરતભાઈ, હા કયો કા ના કયો? એ જ્ઞાનીઓએ જે કહ્યું છે, કર્યું છે પોતે અનુભવથી, અને પછી આપની સમક્ષ શાસ્ત્ર રૂપે આ આખો વચનામૃત ભરેલો છે બારાખડીના અક્ષરો. પણ એ અક્ષરો ન કહેતા એને કીધી પ્રેમની પ્રસાદી. પ્રેમની પ્રસાદી. અને કેવો પ્રેમ? તો કે આ ભાવ તો સુંદર રહ્યો, પણ હવે આવતો ભાવ પણ બીજી રીતે સુંદર તો રહે, પણ શ્રેણી ચઢતો દેખાય. શ્રેણી ચઢતો મને જણાય.
અને કોક ક્ષણ એવી આવે, આ ચડતી શ્રેણીએ મારા પ્રભુની આવતા કાળમાં પણ મને સ્મૃતિ થાય, આ ક્ષેત્ર સાંભળે, ત્યાં ગ્રહણ કરેલું જે જ્ઞાન સમજણ બધી જ મને સ્મૃતિરૂપ થાય, તો પ્રભુ આનાથી કોઈ સારો મહોત્સવ ખરો તમારા જીવનમાં? આના જેવો કોઈ મહોત્સવ ખરો? કંઈ કહેતા રહો ને મારી જોડે વાત કરો, હું પ્રવચનકાર તો છું નહીં. કેવું લાગે નહીં? ઘર સાંભળે, ઘરવાળા સાંભળે બીમારીની પથારીએ, અને આ રાજનગરમાં ગ્રહણ કરેલું જ્ઞાનની ધારાઓ જ્યારે આમ છૂટે હાથે સંતો જ્યારે પીરસે છે, ત્યારે એને જો ચાખ્યું હોય તો એની સ્મૃતિ થાય છે કે નહીં? જો અત્યારે ઊંઘમાં થતી હશે તો તે સમયે લાંબી ઊંઘમાં થશે, અન્યથા નહીં થાય, કાચું કપાઈ જશે. શું કહ્યું? સમજાણું કંઈ? અત્યારે ઊંઘમાં પણ આ બધું કરેલું સ્મૃતિમાં રહેતું હોય, એનાથી કંઈક ઊંઘમાં હસી લેતા હોઈએ, ક્યારેક કોઈક એવા જ્ઞાનીના ગંભીર વચનોથી આંખ ભીની થતી હોય, પ્રભુ એ સમયે આપણા જીવનની અંદર કોઈક ઉત્કૃષ્ટ હોય છે, અને એવા અનંત ફિરકાઓ ભેગા થઈ કરી અને એમાં જ્ઞાનની ધારા એક શાસ્ત્ર રૂપે તમારા જીવનની અંદર રચના કરી દે છે. સહેલું નથી હો. અહીંયા કહી દીધું ને ઘણાએ પકડી લીધું તો કે મને એમ થાય છે, કોકે કે મને એમ થાય છે, કોકે મને એમ થાય છે. શું થાય છે? મને શું થાય છે? ચાલો આપણી વાત આગળ ચાલશે. અધ્યાત્મના રોગી થવું પડશે. પહેલા છે રોગ, તપાસ્યું ક્યાં? સંતો પાસે. એમણે પરીક્ષા કરી અને હું પાસ થયો. હું મારી વાત કરું. હું અત્યારે એક શ્લોક જી મહારાજે આપેલું હું પાકું કરું છું. તો મેં જરાક સહેજે ઉતાવળમાં કહી દીધું. મેં કીધું સાહેબ પાકું કરવાનું શરૂ કર્યું છે ને સારું જેવું થયું. મને કહે કે મને કહેશો? આ સત્ય ઘટના કહીએ છીએ હમણાં 3 દિવસ પહેલાની. મને કહે કે તમે કહેશો? મેં કીધું એ હિંમત નથી, હજી કાચું રહ્યું છે, પાકું થશે પછી કહીશ. બરોબર છે? હા. મેં કીધું હજી કાચું છે. મેં કીધું તમારી સાથે બોલવું પાકું કરીને બોલીશ. શું કરે? કરવું નથી બાપુ, શું કરે? ભક્ત પણ રડે છે આના કારણે. ભક્ત પણ રડે છે, પ્રેમી પણ રડે છે. નથી પોતે જેમાં આગળ વધી શકતો કોઈ એવા પ્રકરણમાં, તો એને પણ રડવું આવે છે. એમ ભક્ત પણ રડે છે કે ભગવાને કહેલી અને જ્ઞાની ધર્માત્માઓ ગુરુએ કહેલી વાત જ્યારે આગળ વધતી નથી ત્યારે રડવું આવે છે. આંખની બીનાશ પાપણને સ્પર્શે છે. જવાબ નહીં આપો તો આગળ કેમ વધશે? શું કીધું? ભગવાન પ્રત્યે ભક્તિ, સમર્પણ, અર્પણતા અને એમના વિરહની વેદના જો લાગી હોય તો આ હોવું જરૂરી છે. તો થાય છે એવું? કોઈક કૃપાળુદેવના શબ્દો વાંચતા એમ થયું કે પ્રભુ આવી સુંદર વાતો તમે કરી, મારે કેમ આટલો બધો ગાંટો પડી ગયો આમાં? હું કેમ ત્યારે રહી ગયો આવતા તમારી નજીક? એવો કદી ખેદ કર્યો? ચલો કરવાની વાત થયો કે થોડોક જો વહેલો મારું અહીંયા આ ક્ષેત્રે આવવાનું થાત. આ ક્ષેત્ર એટલે આ નહીં, જ્યાં પોતે ચરોતરમાં વિચર્યા છે તે ક્ષેત્રે. એવો કદી ખેદ પણ થયો હોય તો એ ખેદના આંસુને બાપુ તમે ખૂબ વધાવજો. જોઈએ તો એક એના માટે સ્વામી વાત્સલ કરી દેજો. એ તો સૂચતું નથી.
સ્વામી વાત્સલ્ય સૂજે ત્યારે બધા ગામના ભેગા કરીને બહુ આગ્રહ કરે, ભલે ભલે અહીં ચોથા તો ભલે. મોટાઈ માન બધું ત્યાં ઊભું રહે. આવું કદી થયું કે આજે મને આ સરસ વાત પ્રભુની એક એવી સ્મૃતિરૂપ થઈ, વિચાર થયો, વિચારની ગતિ કંઈક વધી અને એમાં પરમાર્થ પ્રેમનો જન્મ થતો મેં ભાળ્યો. તો આજે આપણું સ્વામી વાત્સલ્ય. અરે કદાચ જમવાનું નહીં, ખર્ચાનું નહીં, પણ બધાને બોલાવીને એ પીરસ્યું કદી? શબ્દો પીરસ્યા. સવારના ઉઠ્યા ત્યારે આજે છે ઘરના 2 જણા હોય એમની પાસે પીરસાય આ બધું. મહેન્દ્ર શું છે? કદી કીધું કે આજે મને આવા વિચાર આવ્યા? શું છે? હા, બાપુ ઝલક જણાવવી જોઈએ. આટલા સમય પછી અત્યારે જ્યારે આપણે કૃપાળુદેવના આ શબ્દો દ્વારા એમને ઓળખવાની પ્રવૃત્તિ આપણા આત્મા માટે કરીએ છીએ, મારા કલ્યાણ માટે કરીએ છીએ, તો પ્રભુ એવા ઉભરા તો આવવા જોઈએ. 18 વર્ષનો દીકરો ને 16 વર્ષની કન્યા હોય, લગ્ન નક્કી થયા હોય, હજી મનપસંદ દીકરો હોય, સાસુ સસરા મનપસંદ હોય, બધું જ એવરીવેર ઇઝ વેરી વેરી ગુડ. તો એ શું કરે? કેટલા વખત દિવસમાં એ હસી લેતી હશે, આપને ખબર છે? કેટલો એને આનંદ હોય છે તે સમયે. તો પ્રભુ આ તો મુક્તિના મહેલમાં લઈ જવા માટે વરરાજા આવ્યો છે. પરણવાની વાત આવે ત્યારે ખૂબ મોટે મોટે બોલો છો, સાહેબ હમણાં તૈયાર છું. પણ ક્યારે વરઘોડામાં જવાની તૈયારી રૂપે કદી એવો ઉત્સાહ આવ્યો? સાહેબ તમારા વરઘોડામાં મારે આવવું છે. એનું નામ ઉત્કૃષ્ટ ભક્તિના સ્વાદથી પહેલા પોતાને થતો જે ચકચકિયા અંદરમાં જે થાય ને, ગલગલિયા, એ થવા જોઈએ. થાય છે. મંદિરમાં પગ ઉપડે છે ત્યારે એવો ભાવ થયો કેદી કે હું મારા ભગવાનને મળવા જાઉં છું. મહેમાન આવ્યા હોય, તમને કોઈ બોલાવે છે ઓફિસમાં, તમારા કોઈક સગા આવ્યા છે, તમારી કોઈ પૂછા કરે, હે કોણ છે કોણ છે? ચપ્પલ બીજાની પહેરી લે, એમાં એક પગમાં હોય ને બીજા પગમાં ન હોય. હવે એટલી તો ખુશી થઈ કદી એવી ખુશી કે આજે હું ભગવાનના ઘરમાં જાઉં છું, આત્મા આરાધના માટે અડધો કલાક પોણો કલાક બેસીશ, ભગવાનની સાથે વાતો સાંભળીશ, કરીશ. સંસારના પદાર્થોની ક્રિયામાં અને અધ્યાત્મની ક્રિયામાં અંતર ન હોવું જોઈએ. એ અંતર મટશે ત્યારે કંઈક સુંદર જીવનમાં બનવાનું હશે તો બનશે. આ કોઈ બુદ્ધિનો વિષય નથી, અને બુદ્ધિના વિષયથી થતું આ કાર્ય એ તો પહેલી જ તમારી બુદ્ધિની અહંકાર વૃત્તિએ તમારી પાસેથી છીનવી લીધું બધું. આમાં હોય છે માત્ર સમર્પણ ભાવ. બુદ્ધિ તો છીનવી લે, એની પ્રોપર્ટી એની પાસે ઘણી ભેગી કરવી છે, બીજા ભાવમાં તમને સુખ આપવું છે, દેહનો, મનનો, બુદ્ધિનો, અક્કલનો તમારી, અને લોકમાં વાહ કરવાનો. પણ એવું જો ભગવાન તરફ એક તરફ દ્રષ્ટિ કરતા જો એવો ભાવ આવે, પ્રભુ એ પુરુષ તમને લઈ જશે એવી જગ્યાએ કે કલ્પના પણ નહીં કરી હોય તમે, એવા સુખના વિષયમાં તે લઈ ચાલશે તમને. પણ હોવું જોઈએ એ બધું. શું લક્ષ્મીજનભાઈ, સારું કર્યું આવી ગયા, બહુ સરસ.
આવી સ્થિતિમાં પણ રાજનગરની યાદ આવી. બહુ સારું. કે બીજે ક્યાં જવું? બસ એક જ જગ્યા છે જવાની. રાજનગરમાં રાજ ભગવાન તો છે, પણ મારું દિલ અહીંયા હોવું જોઈએ. પરમાર્થ પ્રેમ તે મોક્ષદાતા પ્રત્યેનો પ્રેમ. ઇક્વલ ટુ શ્રીમદ રાજચંદ્ર ભગવાન પ્રત્યે અધ્યાત્મ પ્રેમના કરસા મૂકી દેવો. અધ્યાત્મ પ્રેમ. સાહેબ, કોઈ ઈચ્છા નથી. તમારી પાસેથી અધ્યાત્મનો આ રસ મને ઘૂંટડે ઘૂંટડે પીવું છે. ઘૂંટડે ઘૂંટડે પીવું છે. જેમ આવી ગરમીમાં ઘરે જઈ અને ઘરના કાંઈ લીંબુ શરબત બનાવીને એમાં થોડોક સમય ફ્રીજમાં મૂકીને આપે અને એનાથી જે ભીતર શાંતિ થાય. બધાને અનુભવ છે, બીજાને છે કે નહીં? મને તો છે. આપને છે? ગરમીથી આવ્યા હોઈએ અને ભીતર આવું એક ઠંડુ મજાનું લીંબુના શરબત અને સાકર નાખી જે પીવાનું મને મળે છે અને એનાથી મને જે આનંદ આવે છે, એટલો આનંદ તો મંદિરમાં આવતું હશે. અને જાતા આવતું હોય તો આનંદ આવે તો જતા જરા સમય નીકળી ગયો, 1 કલાક ખબર ન પડી. અહીંયા તો ઘણા મને ખબર છે ઘડિયાળ જોતા હોય, હવે 15 મિનિટ રહી. પ્રેમ ક્યાં પ્રભુ? જ્ઞાનીઓના વચન ઉપર જેને પ્રેમ નથી આવતો, શ્રવણ જુદી વાત છે, પ્રેમ આવવો જુદી વાત છે. અને પંડિત થઈને સિદ્ધપદ સુધીના ઉપદેશ આ જીવે અનંત વેળાએ કર્યા છે. અને ક્યાંક તો મોટાઈએ કરી હશે. નો હોય જીવનમાં એવા પ્રસંગો પણ લોકને પ્રભાવિત કરવા માટે કર્યા હોય અને એના મિચ્છામી દુક્કડમ ન લીધા હોય. આવું એ કરતા હોઈએ. કેમ કે આટલા વર્ષોથી તમે જાઓ છો, 30 વર્ષ 40 વર્ષ થયા, તો તમારી પાસે એવું કોઈ મંત્ર નથી? તો કે ના છે, પણ બધાને કહેવા માટે નથી. એવો અસત ઉચ્ચાર પણ આ જીવે ઘણી વાર કર્યો હશે. પાપના પોટલા બાંધવાના પણ આ જીવે તૈયારી તો કરી જશે. કેમ કે ઓલું નથી મળતું ત્યાં સુધી બુદ્ધિના વિષયથી આવું બધું જીવે ઘણી વાર કર્યું છે. એટલે અનંત કાળનું પરિભ્રમણ છૂટ્યું નથી. આ બધા ભવ વધારવાના કારણો છે. તો કે છે આગળ, પ્રેમ ભક્તિ પ્રધાન નિષ્કામપણે રહી છે. તમ લિખિત એવા ઘણા પત્રો અનુક્રમે પ્રાપ્ત થયા છે. ભાઈ રેવાશંકરની શારીરિક સ્થિતિ યથાયોગ્ય રહેતી નહીં હોવાથી અને વ્યવહાર સંબંધીનું કામકાજ વધ્યું હોવાથી ઉપાધિ શેષ રહ્યો છે. આવા સાદા સિમ્પલ શબ્દો તમે કદી લખ્યા છે કે આજ દિવસ 4 થયા? ખબર નહીં. અધ્યાત્મની શ્રવણ શક્તિ તો થાય છે, પણ શ્રવણ સુધી હું પહોંચું એવી સ્થિતિનું કેમ સર્જન થતું નથી? એવો કદી ખેદ આ જીવે સ્પર્શ્યો છે માત્ર હૃદયમાં. અને એ નિમિત્તે કંઈ એવા આંખની ભીનાશે, પાલકની કાંઈ ભીનાશે, પલકની ભીનાશે ખેદ થયો? જો આપણે પોઝિટિવ વિચારીએ છીએ પણ નેગેટિવ વિચારતા પોઝિટિવમાં નથી વિચાર્યું, બધું સામે આવે છે. ખાલી એટલું પૂછો સવારના ઉઠી કરીને કે પ્રભુ એવી રાતનું કોઈ એવું સૂતો ને ઉઠ્યો
તેમાં પ્રભુ આપની સ્મૃતિ નહીં. આ તો એક 4 કલાકની 6 કલાકની રાત્રિની ઊંઘ છે. એમાં જો હું તમને વિસરી જતો હોઉં તો પ્રભુ આ અફાટ જગત જ્યારે દેહ છૂટશે પ્રભુ હું ખરેખર જાગ્રત રહીશ. પ્રભુ એવા મને આશીર્વાદ આપજો. ભગવાન કે આશીર્વાદ તો આપશું, પણ એ આશીર્વાદની સફળતા તારા ઉપર અવલંબે છે. તારા ભીતર જે પ્રમાણે તે રચના કરી હશે તે પ્રકારે આવતું રહેશે. શાસ્ત્રપણે સ્વાધ્યાય હોય પણ ઉત્તર પણ શાસ્ત્રપણે હોવો જોઈએ. બોલો, શું આમાં ખ્યાલ આવ્યો? અઘરું છે. અહીંયાથી બહાર જઈને કોઈ એવી વાત કરી કે આજે આ વાત મને બહુ ગમી કે ન ગમી, જે હોય તે, પણ એવું વચન શબ્દોથી રંગાઈને રચાઈને મારા દિલો દિમાગ ઉપર છવાઈ ગયું. બોલો ભુજયભાઈ, કંઈક તો બોલતા જાઓ. બોલશો તો બોર વેચાશે. બોર વેચવા વાળી એ બિચારી કેટલું નીચેથી સાડો નાખતી હોય, બોર લ્યો મીઠા બોર એમ બોલે, ત્યારે વેચાય. પવાલો 2 પવાલો જે વેચાતા હશે તે. આપણે તો આ પ્રભુને અંતરમાં લઈને અંતરમાં ઠરવા માટે એમને નિમંત્રણ આપીને બહાર નીકળીએ છીએ. બોલાવો. સાદ આપ્યો ક્યારે? પ્રભુ ક્યારેક તો પધારો. અરે સુપનામાં મિથ્યા ભાવ પણ તો ક્યારેક તો પધારો પ્રભુ. નહીં પધારો તો આવતીકાલ મારી પ્રિયમાં પ્રિય એક વસ્તુ જે ખાવા પીવાની છે તેને છોડી દઈશ. નહીં આવો ત્યાં સુધી. આવો નિયમ કદી લેવાનો? ફરી કહીએ છીએ એ વખત શ્રવણ કાર્યકારી નથી. શ્રવણ થવા માટે શ્રવણ કાર્યકારી નથી બાપુ. એના માટે તો કોઈક વિશેષ પરમાર્થ દ્રષ્ટિનો ઉગાડ જોઈશે. પહેલા દ્રષ્ટિ ખુલશે, પછી કાર્ય કરવાની સ્થિતિનું સર્જન થશે, અને એમાંથી કદાચ તમારા ભાવરૂપી કોઈ એવા ફૂલડા વેરાશે જેથી કરીને આત્મા આનંદથી નાચી ઉઠશે. પછી પરમાર્થ માર્ગ નજરે ચડશે. ખેલ વાત નથી. આ બાળકોના ખેલ નથી ભાઈ. ઉપાશ્રય ગયો ને એક લઈ આવ્યો સામાયિક ને સામાયિક કરી આવ્યો. ભાઈ એ સામાયિક નથી. અહીંયા આવ્યો, પ્રવચન સાંભળ્યું, બાપુ એ જ્ઞાનીનો વાણીનો યોગ નથી. યોગ ત્યારે કહેવાય કે શ્રવણ કર્યા પછી કોક વાતની મને પ્રીતિ થઈ અને એનો તે જ દિવસ મેં અમલ કર્યો. કેટલા % મારા સક્સેસના હતા એ નહોતું જોવું, પણ થયું એ ઘણું છે. બોલો, આ પત્ર આમ કહે છે. હવે આગળ ચાલશું એ પત્રમાં આપણે. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે કોણ લખે છે? એ નહીં કયો મને કોણ લખે. કોનો પત્ર છે? પાછળ છે 346 પાના ઉપર. નહીં, ઓલું પત્ર 300 ને પત્ર ક્રમાંક 398. વચનામૃત તમારી સામે છે તો 398. 398. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. પેલો નિર્ણય કર્યો કે આમ છે, થઈ શકશે. તથાપિ હવે કે છે કે તથાપિ તે ઉપાધિ જોગના વેદનાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે
તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી. ઓહો, ધન્યવાણી પ્રભુ. આ તીર્થંકરના શબ્દોથી કાંઈ ઓછું નથી. હા, એક વસ્તુ છે, તોલ તો મારા હાથમાં છે ને, બરોબર ને? તોલ તો મારા હાથમાં છે. મેં આમાંથી શું મેળવ્યું? તો કે છે, હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે, આપણે તો નથી ને અહીંયા ઉપાધિ રાજનગરમાં. કોઈ હોય તો કોઈ જો, કોઈને અહીંયા બધા ટ્રસ્ટીઓને બધા બેઠા છે, મહેશભાઈ તો ખાસ સંભાળે છે. તમે કોઈ દિવસ કીધું આજે શાક બરોબર નથી, આમાં આજે આ છે, આજે આમાં આ છે, આજે એ વાત કરતા સંતોને એવું કંઈ કહ્યું આ બેઠા છે તો કદી કહ્યું એવી રીતે? તો કે આજે છે ને ખાલી બહુ ઉપાધિ પ્રવર્તતી હતી. ઉપાધિ 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 ને ઉપાધિ. કોઈ એક સમાધિનો અંશ મારા જીવનમાં વિચાર રૂપે પણ ઉદ્ભવ ન થયો. બહુ મોટી વાત છે. આવા ક્ષેત્રની અંદર આટલી શાંતિનો યોગ મને કહેશો આપ? કોઈ બધામાંથી કોઈ એક જણ તો કહેજો જ. વ્યાખ્યાન જ્યારે સાંભળ્યા છે ઉપાશ્રયોમાં, ત્યારે આ શાંતિનો અને આ શ્રવણનો લાભ તમને ક્યારે મળ્યો હોય તો અમને વાત કરો, તો પીરસીએ બધાને, બધા સમજે. એટલે એનો આનંદ આવ્યો છે એ પુરવાર થશે. સાહેબ, શ્રવણ ભલે કદાચ નહીં કર્યું હોય, પણ અમે આ વાત સાંભળતા હતા ત્યારે અમને બહુ જ ખરેખર ભીતરથી એવું થયું કે અત્યારે જે કહેવામાં આવ્યું સાધુ સંતોના મુખેથી, આ વાત ગ્રહણ કરવા જેવી હતી. એવો કોઈ પ્રકાર આપણા જીવનમાં આવ્યો હોય કહેજો, પછી કહેજો, કાંઈ વાંધો નહીં. આવ્યું હોય ત્યારે કહેજો. એ વાત કરે છે તથાપિ ઉપાધિ જોગના વેદનાથી. અચ્છા, એક વાત કૃપાળુદેવ લખે છે કે ઉપાધિ જોગ તો વેદના છે. વેદના, વેદન નહીં, વેદના. એવું લાગ્યું કદી? કદી વેદના લાગી કે આજે મને પેટમાં મજા નથી? આજે ખબર નહીં, આ વાક્ય જ્યારથી વાંચ્યું ત્યારે મન બેચેન છે. કે કૃપાળુદેવ જો આવું વિચારી શકે તો હું તો એમનો ફોલો કરું છું એમને. તો મને કેમ આવા શબ્દો જ્યારે આકરા આવે છે ત્યારે એ વેદનની કેમ મને પરિસ્થિતિ સામે આવતી નથી? થયું ક્યારે કોઈને? દાખલા તરીકે એક સામાન્ય ગાલથી મુંબઈ જવું છે અને સાધનનો ઢાંચો હમણાં ઓછા છે, તો કદી એનો વિચાર પણ આવ્યો કે મારે શા માટે જવું છે? એના કારણમાં કદી જઈને એવો વિચાર આવ્યો કે કેમ જવું છે મારે? અને એની તૈયારી કરવામાં હું ક્યાં ચૂક્યો કે હજી જઈ શક્યો નહીં? આ તો વિચાર આવે બધા, કેમ કે સંસાર સંબંધીના વિચારો છે. કૃપાળુદેવના માર્ગમાં આવ્યા પછી એવો કોઈ પ્રસંગ આવ્યો મારા જીવનમાં કે જે મને સ્પર્શી ગયું હોય તેની આપણી ડાયરીમાં નોંધ છે? મને બતાવજો કાલે નોંધ હોય તો. પણ એક વસ્તુ ખ્યાલ રાખજો, તમારા અત્યારે શબ્દ લખેલા હશે તો પકડાઈ જશો. મને એ થોડું જ્ઞાન લાદ્યું છે. હા, એનું મને આપ્યું છે, ગુરુએ આપ્યું છે કે આગળ કરેલા શબ્દો કહેલા ને અત્યારે કહેલા શબ્દોનો અંતર ઘણો હોય છે. ખબર પડી જાય. શ્રવણ કરીને અત્યારે આ 6 કલાકની અંદર બહાર આવ્યું છે. એટલે કોઈને ઠગવાની કોશિશ નહીં કરતા, અને તેમાં પણ અહીંયા તો બિલકુલ નહીં. આ પુરુષની હાજરીમાં તો નદર બંધનના બીજા કઈ સાધનો આવીને ઉભા રહેશે. મને આમ થાય છે ને મને તેમ થાય છે ને, બિલકુલ ગલત છે. બાપુ, નરકીની નારકમાં જવાની તમારી તૈયારી ચાલે છે, ખ્યાલ રાખજો. આ વાત કદી પણ પોતાના મોઢે આવવી જોઈએ નહીં. ખ્યાલ રાખો. અને અમને એ પસંદ નથી કે અહીંયા આવેલો જીવ નારકીમાં જાય.
અત્યારની વાત નથી, આ તો દરેક વખતે કાંઈક ને કાંઈક અમારી સામે વાત આવે. આમ ન હોવું જોઈએ. પોતાની સ્થિતિનું વર્ણન પણ મર્યાદાથી બહાર ન જવું જોઈએ. બલકે ઓછું હશે તો ચાલશે, પણ એનાથી બહાર નહીં જવું જોઈએ. પ્રભુએ તો મહાપાપ બંધનનું કારણ છે. ચાલો આગળ જોઈશું. તો કે છે ઉપાધિપણે પ્રાપ્તપણે વર્તે છે. એકરાર તો જુઓ જ્ઞાનીઓનો. અને હું છુપાવું અને બીજું કંઈક કહેતો રહું લોકોને ગમે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિ જોગના વેદના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. જે ઉદય આવે એ ઉદયની સાથે એ ઉદયને ઉદય રૂપે જ જાણવાની વિધિ, એ પ્રવર્તવાની ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. સમજાય છે આ વચનો જ્ઞાનીઓના? શું મહેન્દ્ર, શું સમજાણું આમાં? કેજે મને પછી, વાંધો નહીં. બહુ સરસ વાક્ય છે. આમાં જ્ઞાનની યથાર્થ સમજણ ઉપયોગને તદરૂપ અનુભવતી નજરે ચડે છે. વચનામૃત એક વખત જો ખરેખર વાંચ્યું હોય ને, એક વખત જો યથાર્થપણે દ્રષ્ટિના વિષયને, જ્ઞાનના વિષયને અને જ્ઞાનીઓની સાક્ષીએ જો વાંચ્યું હોય ને, શું કહીએ પ્રભુ, 5 ભવથી તમારા વધુ ભવ મુક્તિ માટે છે જ નહીં. જો આવું થયું હોય તો 5 વધુમાં વધુ. આ જ્ઞાનીઓની તાકાત છે એના શબ્દોમાં. પરમાર્થ દ્રષ્ટિ અને પરમાર્થ માર્ગ, આ 2 વાતો આ પત્રની અંદર એટલી સ્પષ્ટપણે કૃપાળુ દેવે લખી છે કે જે જ્ઞાનના સજુપસમવાળો નહીં, મુક્તિનો પ્રેમી જ જાણી શકશે. એ મહારાજ આવું છે. મુક્તિનો પ્રેમી, એને મુક્તિ સિવાય કોઈ બીજી ભાવના જ નથી, કોઈ ભાવ જ નથી. એક જ ભાવ છે, બસ સંસારથી પ્રભુ છૂટવું છે. અને અનંતકાળના પરિભ્રમણમાં આ યોગ મને અત્યારે જ થયો છે કે જ્ઞાનીઓનો સંગ મને થયો છે. પૂર્વે થયો હોય તો મને કંઈ યથાર્થ તેની પ્રતીતિ અંશ માત્ર પણ થઈ હોય એવું જણાતું નથી. ને આ વખતે એમ લાગે છે કે જે પુરુષની સાથે અત્યારે હું સહયોગપણે એમના વચનોને ગ્રહણ કરવાની સ્થિતિએ પ્રત્યેક પળે નવાજતો સ્નાન કરતો જાઉં છું, મારી મુક્તિ નક્કી છે. કરે એ વાત કરે છે. ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી. જે નિર્ણય કર્યો છે એમાં ટસના મસ થવું નથી. પ્રભુ આપનું શરણું સ્વીકારીને આપની વાતનો જ્યાં સ્વીકાર કર્યો તો બીજી વાતને હવે કોઈ અવકાશ પણ છે નહીં. શબ્દો છે પ્રભુ. તો કે છે ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે. ઉપાધિ જોગ વેદશે તો કેવી રીતે વેદશે? ક્યારે નિવૃત્ત થાય એ ઉપાધિ? તો કે સમાધિ સહિત પોતાની પ્રત્યેક ક્રિયા, એક જ્ઞાનનું એક એક અંશ પર પદાર્થ તરફ ક્યારે પણ જો ઢળ્યું હોય તો તરત જ પ્રત્યાખ્યાન લેવાની જેની તૈયારી હોય, 6 મહિના નીકળી જાય, એક પત્ર પૂરો ન થાય એવી સ્થિતિનું સર્જન થાય, તેને અહીં કહે છે કે જ્ઞાનીઓના આ વચનો મેં પીધા છે. પીધા વાંચ્યા શું છે પ્રભુ? પીધા છે મેં. અને એ જે પીવે એને સંસાર હોય પ્રભુ? બાપુ, બહાર ભટકવાની જરૂર નથી. તમારા ઘરમાં આ પડ્યું છે, બસ માત્ર એને શ્રદ્ધા રૂપે પૂછવાની કોઈને જરૂર નથી.
પણ એક વસ્તુ ત્યારે ખ્યાલમાં રાખવી છે, ત્યારે કોઈ વિચારોની ભૂમિકા બીજી જગ્યાએ જઈને આવ્યા હોય એમાં ઉપયોગ રૂપે ન હોવું જોઈએ. આ પુરુષથી મારો ઉપયોગ બહાર ન હોવો જોઈએ. તો આની પાસે જેનો જવાબ છે આ પુરુષનો, અને જેનાથી આપની પ્રગતિના કોઈ એવા પંથે પડવાના છો. મૃત્યુ તો તમારી નજીક નહીં આવે, પણ તમારે મુક્તિ તમારા ચરણ ચૂમતી આવશે. મુક્તિ ચરણ ચૂમશે તમારા, કે જે જ્ઞાનીનો તમે સંગ કર્યો છે. તો કે છે અહીંયા, ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે. અરે ઉપાધિમાં પ્રારબ્ધ નિવૃત્ત થવા દેવું યોગ્ય છે. શું વાત છે જી મહારાજ! હા, સમજાય છે આ વાત? સમજાય છે? જ્ઞાનીના એક વાક્યને સમજવું ને હિમાલય પાર કરવા જેવું છે. એ એટલા માટે કહીએ છીએ કે આમાં કઈ એવા બીજું શું કરો તમે? બહુ બધું વચનામૃત 1 વખત 2 વખત 3 વખત વિચારોની ગતિ, પણ મુક્તિના પ્યાસુ થયા હોય એને આ વાત સમજાય. મુક્તિના પ્યાસુ એને એનો ભાવ પકડાશે. મુશ્કેલ છે. જ્ઞાનીઓના વચનના અર્થ કરવા સહેલા છે, પણ જ્ઞાનીઓના વચનને પીને જીવનમાં ઉતારવા અઘરા છે. તો અત્યારે લેન લાગી જા સમકીતી. કહેવાતા સમકીતીઓ ઘણા છે, તો ઘણા છે. કૃપાળુદેવમાં 4 દિવસ થયા તો અમને થઈ ગયું. શું થયું ભાઈ? ડોક્ટરની દવા લીધી પછી થયું છે. તો કયો ડોક્ટર હતો મને કહેજો, વળી હું કોકને મોકલાવું. આ ભ્રમણાઓના ભારા હવે ન ઉંચકવાય આપણાથી. પંચમ કાળની અંદર આ હળાહળ કળિયુગમાં એ પુરુષનો યોગ થયો છે, એને હવે એમને એમ જવા ન દેવાય મારા ભાઈ. પ્રમાણિકતાથી પ્રવર્તો, પ્રમાણિકતાથી વાતો કરો. પ્રમાણિકમાં જો ખરેખર ન રહ્યા ને બહાર રહેશો તો પ્રભુ ભટકી જશો, સમજી લેજો. ભટકવા સિવાય તમારા જીવનમાં બીજો કોઈ વ્યવહાર આવશે નહીં. નિશ્ચય તો જવા દો, એ તો વાત બાજુ રહી. તો આગળ કે છે, ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે. સમજાણું? કર્મની સ્થિતિનું જરી આમાં વાક્ય આવ્યું, સમજાણું? અને કોઈ આંગળી ઊંચી કરીને કહેશે ઉપાધિ જોગમાં તે કર્મની નિવૃત્તિનો જોગ આવ્યો છે. બોલો બોલો. ઉપાધિ એટલે શું? સંપરિણામે વેદવું એટલે શું? ક્રિયા શું કરવી ત્યારે? હા, જ્ઞાન અપેક્ષા એ વાત તમારી સાચી, પણ થતા હોય તો શું કરવું? કેટલું બી કહેવાથી, કારણ કે અનાદિનો મારો અભ્યાસ છે, અનંતકાળનો એ જ અભ્યાસ છે. બોલો શું કરવું ત્યારે? તો અત્યારે કોને યાદ કરશો? પ્રભુ બહુ સારી વાત છે, તમારી વાતમાં તથ્ય છે ખરો. એમને યાદ કરવા માટે એમ કહેવામાં આવ્યું, સંતોએ એમ કહ્યું કે માત્ર યાદ કરવાથી તે અંતરૂપ થતું નથી, એને પહેરવું જોઈએ. જેમ 4 ફેરા ફરી જાય દીકરી આપણી, 4 ફેરા ફરી જાય પાછી આપણો કોઈ હક રહેતો? બોલો જરા, સંસારની વાત તો કઈ બોલો. લગ્ન છે દીકરીના, 3 ફેરા ફરી ગયા, 4થો ફરવાની તૈયારી છે, પછી આપણો એ દીકરી ઉપર કોઈ અધિકાર હોતો નહીં. બોલો, એમાં મારે કેવું પડશે, બોલવું પડશે? નથી હોતો. બસ પતી ગયા, 4 ફેરા પૂરા થઈ ગયા તમારા, પછી એમાં હવે આપણો કાંઈ અધિકાર છે નહીં. પછી તો મહારાજ એ કહેશે કે નહીં, કોર્ટમાં હું સાક્ષી આપીશ, 4 ફેરા ફરી ગયા હતા. આનું મર્મ પકડાય છે.
કૃપાળુદેવની એક આપત થઈ. તે જ પ્રકારે તે જ પ્રકારે નિવૃત્તિ તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. આહા, ધન્ય અવતાર પ્રભુ, આ પુરુષનો તો કોઈ ગજબ કીધું છે. જી મહારાજની વાત સાચી હતી. આ પત્ર વાંચતા વાંચતા પોતે ધ્રુજી ગયેલો. એક વખત તો આમ થઈ ગયું, મેં કીધું આ શું કે છે, ખબર કઈ નથી, સમજાતું નથી, આગળ વાંચીએ પાછળ ભૂલીએ. આવું છે મહેશભાઈ. જ્ઞાનીના વચનોની ધાર કોઈક જુદા પ્રકારે આ પત્રની અંદર, જો કે બધા જ પત્રો એવા છે, કોઈ પત્રની અંદર કચાશ તો છે જ નહીં, પણ આ કંઈક વિશેષપણે આપણા જીવનમાં એટલા માટે આવ્યું ને સારું લાગ્યું કે આમાંથી પસાર થવાનો જ્યારે જ્યારે પ્રસંગ આવ્યો છે, હું થાકી ગયો છું, થકાન થઈ છે. ત્યારે એને પત્રને પૂર્ણ કરવાની સમજવાની સ્થિતિ પણ મારી પાછળ રહી ગઈ. આવું બન્યું છે. એનું કારણ છે કે તે સમયની પ્રત્યેક અવસ્થામાં નિરંજન ખરેખર જે છે ને, નિરંજન નિજ કારણ પરમાત્મા, એ તમારી ક્રિયામાં તે સમયની અવસ્થામાં કોઈ નયના ભાગને ગ્રહણ કરીને અત્યારે પ્રવર્તમાન છે. નહીં સમજાય. કઠણ વાત છે પ્રભુ, કઠણ વાત છે સમજવી. કઠણ સમજવી છે, જીવનમાં ઉતારવી કઠણ નથી. પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિ જોગના વેદનાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે જ પ્રકારે વેદ્યા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી. પર્યાયની વાત આવે છે. હવે મહેન્દ્ર સરનું સાંભળવું તો સાંભળ. પર્યાયની સ્વચ્છતાનો ક્રમ તો આપણા આધીન નથી, એ એના સમયને આધીન છે. ક્યાં એવો પ્રયોગ નહીં કરતા કે મેં પર્યાયને ફેરવી દીધી, કેવડીથી આગળ જશો, ગડબડ થશે. શું કર્યું છે ભરતભાઈ? બહુ તત્વ, વિતરાગ માર્ગે કહેલો તત્વ તો વિશ્વમાં આજે વખણાય છે, અને એના જેવો કોઈ ધર્મ નથી કહેવાના આશયમાં આપણી પાસે આ હથિયાર છે કે નહીં સમજી શકો તમે જૈન દર્શનને, નહીં પહોંચી શકો. પહોંચવાની ઈચ્છાવાળો નહીં, પણ પ્રયત્ન કરી અને સંપૂર્ણ સોંપી દેશે પોતાના ગુરુને, ત્યારે તે પહોંચવાની સ્થિતિને પાત્ર થશે. શબ્દોમાં કાંઈ નથી. શબ્દો તો જળ છે, એમાં ચેતન સાથે તમે સંબંધ બાંધવા જાઓ છો. આકરું છે. ગુરુદેવની વાણીમાં પ્રત્યેક સમયે આ જ આવે છે. હું પકડું છું માત્ર શબ્દોમાં કાંઈ નથી ભાઈ. શબ્દોની અંદર કાંઈ હોય જ નહીં. શબ્દ તો શબ્દ છે, કહેવાનું તાત્પર્ય છે એટલા પૂરતું શબ્દનો પ્રયોગ છે, પણ શું છે એ જાણવા માટે મારી પાસે જ્ઞાની હોવા જોઈએ, મારા પોકેટમાં જ્ઞાની હોવા જોઈએ. તો કે છે, જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તે જ પ્રકારે વેદના સિવાયની બીજી ઈચ્છા નહીં, તો તેમ થઈ શકે એમ છે. તથાપિ તે ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, શું કરે? વેદની આવી શરીરમાં
સહન નહીં થઈ શકે એવી વેદની આવી. સાથે કંઈક નાણાકીય પરિસ્થિતિ પણ તકલીફવાળી થઈ, નાણાકીય સ્થિતિ પણ ગડબડવાળી થઈ. તો કે છે કે બે કાર્ય ભેગા, એક તો ઉપાધિ આવી આ બારની બીમારીની, અને એક આવી ઉપાધિ ધનની. તે સમયે તો તે સમયે એ વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે જ પ્રકારે વેદવા સિવાયની બીજી ઈચ્છા વર્તતી નથી. આ શબ્દનો જે અર્થ કરી જાણશે, પોતાના જીવનમાં ઉતારશે, તે કૃપાળુ દેવને અંશે સમજી શકશે. પછી વાત એટલી ઉતાવળ શું છે? ક્યાં આપણને એવી અહીંયા ઉપર છે ને સરસ બનાવ્યું છે એકદમ, કાંઈ ચિંતા નથી. કાલે પરમ દિવસે જ્યારે પણ યોગ્ય હોય ત્યારે આની ક્રિયા સકામપણે ક્રિયા બતાવવાની નથી, અકામપણે ક્રિયા બતાવવાની છે. અકામપણે નોટ રાખજો પ્રભુ એની. તો કે છે કૃપાળુદેવ, આમાં કાંઈ નથી લખ્યું કૃપાળુદેવે, આમાં લખે છે કે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે. પછી કીધું કે તથાપિ તે ઉપાધિ જોગના વેદવાથી તે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી. અહીંયા મર્મ છે, આવી ગયો છે ખ્યાલમાં આપણે. તે જ પ્રકારે એ શબ્દો ઉપર વજન છે. આટલું તો તમને આપી દઈએ કંઈક મેળવવા માટે. ઉપરના પ્રસંગમાં અને નીચાના પ્રસંગમાં ફેર આટલો જ છે, ખાલી શબ્દોમાં, બસ આટલું જ છે. એટલે ટૂંકામાં એક વાત કરવાની આવશે, નીચે કરે છે કે જેને પરમગુરુના ચરણોમાં પોતાનું ચિત્ત ત્યાં મૂકી દીધું છે, વિચારોની કોઈ પણ માત્રા બસ ત્યાં મૂકી દીધી છે, પોતાની પાસે કાંઈ એ સંપત્તિ રાખી નથી. જે સમયે જે થવાનું છે તે થઈને રહેશે. આ જ્ઞાની પુરુષની જે વાત છે એ વાતને એને બરોબર ડબ્બામાં પેક કરીને મૂકી દીધી છે. પોતાનું કોઈ કર્તૃત્વ અને કર્તૃત્વ અને કર્યાનો કોઈ ભાવ એમના જીવનમાં સદાને માટે રજા લઈ લીધી છે. જે થવાનું હશે, જે સમય થવાનું હશે તે આ વાતમાં નાના જોકો તહેવારો ઊંધો સીધો એમ નહીં, એમ નથી પ્રભુ. કૃપાળુદેવે કીધું છે આ પત્ર, અને એમાં જી મહારાજે કીધું છે કે સાહેબ આ એક પત્ર સમજાશે તો જ્ઞાની સમજાઈ જશે. બોલો, હવે આટલી સહેલી વાત જ્ઞાનીને સમજવાની અત્યારે આપણે એમ કહીએ કે હું કહીશ પ્રભુ નથી, એમ છે નહીં. એક વાત ફરીને, હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે તે જોગનો પ્રતિબંધ ત્યાગવાનો વિચાર જો કરીએ તો તે થઈ શકે તેમ છે. હવે અહીંયા મહત્વ, તથાપિ શબ્દે ત્યાં કૃપાળુ દેવે આખો મર્મ કહી દીધો છે. તથાપિ તે ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે તે પ્રકારે વેદ્યા સિવાય બીજી કોઈ ઈચ્છા પ્રવર્તતી 8 વખત નહીં 80 વખત આને વાંચજો, કાંઈક તમને એમાંથી ખજાનો મળશે, કાંઈક મળશે, અને તે સત્ય તરફ પ્રયાણ કરતું હશે. ફરીને એક વખત બોલીએ છીએ આ બોલ. ભરતભાઈ, બહુ જ મહત્વની વાત કૃપાળુ દેવે આ પત્રની અંદર વિતરાગ માર્ગને અનુસરતા વેપાર કરનાર અને એને જાણવાની જિજ્ઞાસા રાખનાર જીવો માટે આ ઉત્કૃષ્ટ વચન છે. ફરીને એક વખતે વાંચીએ છીએ. લખે છે, હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે, જ્ઞાનીઓને પણ ઉપાધિ જોગ વર્તે છે, એ તો વર્તે છે, પણ તે સમયે જ્ઞાની તે સમયે જે સ્વીકાર કરે છે તે જ્ઞાની છે.
છુપાવે છે તે જ્ઞાની નથી રહી શકતો. એ અજ્ઞાનમાં રમત રમે છે. નહીં, ફરીને એક વખત અઘરું છે ભરતભાઈ. હમણાં હું બહુ એકદમ સારામાં સારી યાત્રા કરી આવ્યો અને ત્યાં બધું જ એકદમ મજાનું જ્ઞાનના આમ રોજ જેને કરે એમ લાગે આપણને કે ધોધ વરસે છે. હા, અને એને આ વાતનો જો ઉત્તર પોતાથી અધૂરું રહી ગયું તો સમજી લેજો એને કાંઈ શ્રવણ કર્યું નથી. માત્ર શબ્દોનો બોજો ઉપાડીને બેઠો છે. અભ્યાસ કરી લીધો, કંઈક પ્રવચનો ગુરુદેવના સાંભળી લીધા, બેનશ્રીબેનને પ્રભુ એમ નથી. હા, બહુ મુશ્કેલ છે. બેનશ્રીનું બેન આમાં વચન લેશું. એક બેનશ્રીનું બેનને આવી હતી ને સ્થિતિનું સર્જન, ત્યારે લેશું આપણે એમાં એની સાથે મેળવશું. વિતરાગ માર્ગ છે આ પ્રભુ, વિતરાગ. કૃપાળુદેવની વાત ફરી એક વખત લખે છે કે હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે, એટલે કૃપાળુદેવને છે ઉપાધિ, તો સમજાણું કે નહીં? હવે કૃપાળુદેવને જે સમયે આ પત્ર લખવા બેઠા છે તે સમયે ઉપાધિનો જોગ છે અને એમણે પ્રમાણિકપણે તેનો સ્વીકાર કર્યો છે. મોટી વાત છે, બહુ મોટી વાત છે. જ્ઞાનીઓ આવી ઉપાધિના પ્રસંગને પોતાના જીવનની સાથે એકરાર કરી લે છે કે વર્તે તો છે પ્રારબ્ધ અને નિવૃત્ત થવાના કારણોમાં પ્રવેશ કરી ચૂક્યો છે, અને છતાં પણ હજી ઉપાધિ જોગને વેદવાથી પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે. તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા પ્રવૃત્તિ. એનો મતલબ કે જો અવસ્થા બદલી, કાર્ય કરવાની અંદરમાં પર્યાયોની સ્થિતિ બદલી, એમાં કોઈ પ્રમાણ ન રહ્યું, વસ્તુ બગડી જશે. ખ્યાલ આવે છે એકજીભાઈ? ખ્યાલ આવે છે થોડું? બહુ એકદમ જૈન દર્શન એટલે એકદમ સ્પષ્ટ છે, કાંઈ ગૂંચવાયેલો નથી. એ તો બહુ ચોખ્ખું છે. બીજા હજી ધર્મો ગૂંચવાયેલા, જવાબ આપવામાં પણ બધા ગૂંચવણ. અહીંયા તો બહુ ચોખ્ખું છે, એકદમ સ્પષ્ટ કરીને એના આમ જેને કહેવાય ને કે પાડી દીધા છે. તો કે છે ઉપાધિ જોગના વેદવાથી જે પ્રારબ્ધ નિવૃત્ત થવાનું છે, બરોબર, કે જે કાર્ય મારે કરવાનું છે અને જ્ઞાન ત્યારે પોકારીને કહે છે, ક્રિયાએ તે સમયે મને સહકાર આપ્યો છે, તો કહે છે કે એ વેદવાથી પ્રારબ્ધ નિવૃત્ત થવાનું હશે. તે તો તે જ પ્રકારે વેદવા સિવાય બીજી ઈચ્છા વર્તતી નથી અમારી. એ તો એમ થશે, કેમ કે અમારી ઈચ્છા એવી નથી કે આનાથી કાંઈ બીજાનો જન્મ થઈ અને પછી એ સાધન અમને ઉપયોગી થાય. એવું અમારે કરવું નથી. ફરી એક વખત પત્ર પાછો વાંચીએ, ખ્યાલ આવશે. આ તો ગૂંઠશું ને તેમ ખ્યાલ આવે. હવે લખે છે તમલિખિત કેટલાક પત્રોની વિશે જીવાદી સ્વભાવ અને પરભાવના કેટલાક પ્રશ્નો આગળ છે, બરાબર. જીવાદી સ્વભાવ અને પરભાવના કેટલાક પ્રશ્નો આવતા હતા. તેના પ્રત્યુત્તર તે કારણથી લખી શકાયા નથી. બીજા પણ જિજ્ઞાસુઓના પત્રો આ વખતમાં ઘણા મળ્યા છે, તેને માટે પણ ઘણું કરીને તેમ જ થયું છે. હાલ જે ઉપાધિ જોગ પ્રાપ્તપણે વર્તે છે, કોને ઉપાધિ નથી અત્યારે? આંગળી ઊંચી કરશે. અત્યારની વાત કરું છું, અત્યારે બેઠા છો ત્યારે. મને છે ઉપાધિ, આ સમજાવવું છે મારે તમને. એ ઉપાધિ છે મારી. તે વખતે હું અત્યારે સમાધિમાં નથી. આપ તો બધા સમાધિમાં જ છો ને હમણાં. કેમ આગળી ઊંચી ન કરી? કેમ આગળી ઊંચી ન કરી? હું અત્યારે આ જ્ઞાનના ક્ષયોપશમમાં છું, જ્ઞાનના પ્રયોગમાં નથી.
પ્રયોગાત્મક મારી ભૂમિકા અત્યારે નથી. હું જ્ઞાનની અને અજ્ઞાનની, ઉદયની અને જે સ્થિતિ કર્મોની છે એમાં રમી રહ્યો છું અત્યારે. એમ એ જો આ વસ્તુ છે ને, શાસ્ત્રની સાથે અમે હજી કહીએ છીએ આ શબ્દોને કોઈ સંબંધ નથી. આમાં સંબંધ છે માત્ર તમારી ભૂખ. મુક્તિ માટે તમારી તૈયારી કેટલી છે એનું તમારી પાસેથી મારે બેલેન્સ જોઈએ છે. તમે મને 10 શબ્દો મોકલાવી શકો છો એના માટે. એના ઉપરથી તમને કહી દઈશ કે તમે હજી મુક્તિને કેટલો સમય તમારો બાકી છે. સમય એટલે ક્યારે? અત્યારે બરોબર છે આ લખ્યું છે તે બરોબર છે કે એનાથી આગળ વધવાની તૈયારી છે તમારી? સારી વાત છે ભરતભાઈ, બહુ જ સરસ વાત છે. આ પત્ર છે ને અદ્ભુત છે, બહુ અદ્ભુત પત્ર છે. બધા જ પત્રો જો કે કૃપાળુ દેવના તો જ્યાંથી લઈશું તો બધા અદ્ભુત છે, અદ્ભુત છે. હવે આપણે વાંચીએ છીએ બારાખડી અને ગુરુદેવના પ્રવચનોમાં લઈએ છીએ માત્ર જ્ઞાનના ભારી ભારી શબ્દો. એક વાત જરા કહી દઈએ, જેને ગુરુદેવને સાંભળવું હોય તેને બેનશ્રીના વચનામૃતમાંથી પસાર થવું પડશે. એ નહીં થયો હોય અને ગુરુદેવના વચનો નહીં સમજાય, કેવું હોય તો કહી દેજો સોનગઢમાં કે આ વાત સાહેબે કરી હતી, ત્યાં નહીં સમજાણું ને. બેનશ્રીના વચનામૃતનો જે ભાર ઊંચકી શકશે તે જ ગુરુદેવને સમજી શકશે. ભરતભાઈ, બહુ જ ખરેખર એમ જ છે. અમે આ વાત હિંમતભાઈને કરી હતી. હિંમતભાઈ કીધું, મને ભેટી પડ્યા, મને કીધું ખંગજીભાઈ શું આ વાત કરી છે તમે? મારા મનમાં તો રટણ ચાલતું હતું, પણ આ સોનગઢમાં કહેવાય એવું નથી. આપ નહીં સમજી શકો, કોશિશ બી નહીં કરતા, એ મજા નથી એમાં. ભગવાન આ હિંમતભાઈની વાત કરું છું. અને એમ જ છે, એમ જ છે. ભરતભાઈ, આત્મા મેળવવું છે અનાદિકાળના પરિભ્રમણમાં, સમોષણમાં જઈને એ સભામાંથી હું અનંતવાર પાછો આવ્યો છું. એને અત્યારે મેળવવામાં આ કડીકાળની અંદર પ્રયત્ન કરવામાં આવે છે. કેટલા પહોંચશું ખબર નથી. અને અત્યારે તો ઘણા બધા ત્યાં ગુરુદેવ પાસે તો સંકિત વાળા અત્યારે તો સેંકડોની સંખ્યા થઈ ગઈ. બાપુ, વાત અઘરી તો નથી, અઘરી મેં કરી દીધી, મેં એને અઘરી કરી દીધી. ચાલો, સમય થઈ ગયો છે. આપણે કાલે પછી આ જ વાતને થોડી આગળ ચલાવતા જઈશું જેટલા પહોંચીએ. કારણ કે પહોંચવું, એમને પહોંચી વળવું પણ બહુ મુશ્કેલ છે. ત્યારે બીજાને સમજાવવું તો જરા ઘણું અઘરું છે. અઘરું છે પણ સમજાશે. જે જીવ ખરેખર પાત્રતા વાળો હશે ને એને સમજાશે, બીજાને નહીં સમજાય. જ્ઞાનના સંયુક્તમ વાળાનું તો કામ જ નથી. સંયુક્તમ તેજીલો હોય કે સ્ફૂર્તિલો હોય, એનું તો કામ જ નથી. જ્યારે મારા પ્રભુના શ્રીમદ રાજચંદ્રના વચન, તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ સ્વદેશ, નાની ઉંમરમાં લખે છે. કેટલા પંડિતોએ મારું જીવન, ક્યાં છે શબ્દો? 27માં, બધું 27માં જ મૂક્યું છે. 7ને મારું આટલું પ્રિય હતું. પરમેશ્વર સ્વરૂપ બતાવ્યા છે. વાહ રે વાહ! આવો 27માં પાના પર પત્ર 27મું 27. કાંઈ વાંધો નહીં, ચલાવજો. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. શું જ્ઞાન દબાઈ ગયું? આ પ્રશ્ન ગુરુદેવ, કૃપાળુ દેવ ને ગુરુદેવે એટલા એના ગુણ પ્રમોદ કર્યા છે આ વાક્યના.
મારા ગુરુની વાત કરું છું, ભગવાનદાસભાઈ બહુ જ સુંદર વાત કરી છે, અદ્ભુત વાત છે. તો કે છે તમારી પત્રિકા પહોંચી હતી, વિગત વિદિત થઈ, ઉત્તરમાં મને કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. નાનીને પણ વાણીનું બ્રેક પડે છે. અને હું દ્રવ્ય ગુણ પર્યાયના સભામાંથી આવ્યો હોય તો બહાર હોય એ જ વાતો કરતો. પ્રભુ, આ પાચન કરવાની વસ્તુ છે, વાણી વેગે એને બહાર મૂકવાની વસ્તુ નથી. પહેલી વાત તો એ છે, અમે એને મૂકી દઈએ બીજા નંબરના ખાનામાં. જે બહુ દ્રવ્ય ગુણ પર્યાયની વાત કરતો હોય, શ્રવણ કરવાનું મન ન થાય, એટલું કાચું હોય. અરે કંઈ એટલી સસ્તી ચીજ છે દ્રવ્ય ગુણ પર્યાયની, તમે વાતો કરો છો. હા, ચાલો આગળ. ખોટું 26મો ને 27. વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શકતો નથી. કૃપાળુદેવ જ્યારે આ લખે ત્યારે વિચાર કરો, તે સમયની કૃપાળુદેવની દશા કેવી હશે. એ વિચાર કરવાનો પ્રશ્ન છે. માત્ર વિચારનો ઉત્તર આપની પાસે મળે એવું જરૂરી નથી. કેમ જરૂરી નથી? કે એ સ્થિતિએ પહોંચી વળ્યા સ્થિતિ. તર્ક કહેવાથી કાંઈ વરસે નહીં, એટલે કરતા જ નહીં. જો કે અન્ય કોઈને તો પહોંચ પણ લખી શકતો નથી. તો પણ તમે મારા હૃદય રૂપ એટલે પહોંચ ઇત્યાદિ લખી શકું છું. હવે સાંભળજો, હું કેવળ હૃદય ત્યાગી છું. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. પાછળની લીટી કઠણ છે જરા. તત્વજ્ઞાનીઓના બોધ ગ્રહણ કરનારને કઠણ છે. ગુરુદેવના પ્રવચનો, બેનશ્રીબેનના પ્રવચનો, કૃપાળુદેવના પ્રવચનો સાંભળવા વાળાને આ કઠણ છે. શબ્દ છે પ્રમાણિકપણે હા પાડી શકવાની સ્થિતિમાં હો તો હા પાડજો, નહીતર મૌન રહેજો. લખે છે, સંસારથી કંટાળ્યો છું. બોલો મહેન્દ્રભાઈ, સંસારથી કંટાળ્યો છું. આ કૃપાળુદેવના શબ્દો 27મા પત્ર ઉપર અને 20મા વર્ષની ઉંમરે. આપ કંટાળ્યા છો, બરોબર ને? ચાલો વળી લેતા લઈશું એવા આ પત્રની અનુસંધાનમાં સમય. જી હા હા હા. કોઈ પ્રકારે વૈરાગ્યને લીધે જોઈતા ખુલાસા લખી શક્યો નથી. બરોબર. પછી હા, હું બીજો મહાવીર છું. હું બીજો મહાવીર છું. મને આત્મિક શક્તિ વડે જણાયું છે. મારા 10 ગ્રહ વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. આપ કહી શકશો એ ખોટું લખ્યું હશે? પ્રભુ ભૂલે ચૂકે પણ જો એ ખરેખર ક્યાંક કોઈક હૃદયના ખૂણે વાત આવી હશે જે જીવને, પ્રભુ એનું ભ્રમણ વધી જશે. જ્ઞાનીઓની વાતમાં પણ, એમાં પણ કૃપાળુદેવની વાતમાં સંશય કરનારો તકલીફમાં હશે. 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. સત્ય કહું છું, હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. અને છેલ્લી વાત તો એ છે કે મને વૈરાગ્ય છે, એટલે તો મેં ઘર છોડ્યું, કુટુંબ છોડ્યું, ધંધો છોડ્યો, પૈસા છોડ્યા, સમાજ છોડ્યું, કુટુંબ છોડ્યું, બધું છોડ્યું. એટલે વૈરાગ્યમાં જીલું છું. બાપાનું વાણને બેસવાની તાણ, એટલે વૈરાગ્યમાં જીલું છું. હાલી નીકળ્યા છે. આપણી વાત કરું છું. આ પુરુષ તો બાપુ ક્યાં છે અત્યારે ખબર નથી. ખરેખર તો આપણા લોભે એ પુરુષ મળ્યો છે. નહીં સમજાણો? આપણા લોભે આ પુરુષ મળ્યો છે આપણને.
ચાલો, ઓમ શાંતિ.